તો મહેસાણાથી ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલની જીત થઈ ગઈ છે। હરિભાઈ પટેલ જીતી ગયા છે। મહેસાણાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભાજપના ઉમેદવારની જીત થઈ છે। હરિભાઈ પટેલની જીત થઈ ગઈ છે। તો મહેસાણાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં હરિભાઈ પટેલની જીત થઈ ગઈ છે। આજે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું, મતગણતરી થઈ રહી છે અને જેમાં અત્યારે હરિભાઈ પટેલની જીત જોવા મળી રહી છે। મહેસાણાથી જંગી લીડથી હરિભાઈ પટેલ જીતી ગયા છે। તો ભાજપના ઉમેદવારની જીત થઈ છે। મહેસાણાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં હરિભાઈ પટેલની હાલ જીત થયેલી જોવા મળી રહી છે। તો આજે સવારે 8 વાગ્યાથી જ મતગણતરી ચાલુ થઈ ગઈ છે, જેની જનતા રાહ જોતા હતા તેના પરિણામ અત્યારે જોવા મળી રહ્યા છે। મહેસાણાથી ભાજપના ઉમેદવારની જીત થઈ, મહેસાણાથી હરિભાઈ પટેલની જીત થઈ ગઈ છે। તો મહેસાણાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલની જીત જોવા મળી રહી છે। અત્યારે હરિભાઈ પટેલની જીત જોવા મળી છે। મહેસાણાથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી। આજે સવારથી જ 8 વાગ્યાથી મતગણતરી ચાલી રહી છે, જેમાં અત્યારે મહેસાણાનું પરિણામ જોવા મળી રહ્યું છે, જ્યાં ભાજપના ઉમેદવાર જંગી લીડથી જીતી ગયા છે। ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલની અત્યારે જીત જોવા મળી રહી છે। તો અત્યારે થોડા સમય પહેલા વિજાપુરનું પણ પરિણામ જોવા મળ્યું હતું, ત્યાં સીજે ચાવડાની જીત થઈ ગઈ છે। તો અત્યારે મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ભાજપ ઉમેદવારની જીત થઈ છે। ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલની જીત થઈ ગઈ છે। તો મહેસાણામાં ભાજપના ઉમેદવારની જંગી લીડથી જીત જોવા મળી રહી છે। હરિભાઈ પટેલની જીત થઈ ગઈ છે। તો હરિભાઈ પટેલની સામે કોંગ્રેસમાંથી ચંદનજી ઠાકોર ઉભા હતા, જેમની હાર જોવા મળી રહી છે, પરંતુ અત્યારે ભાજપના ઉમેદવારની જીત થયેલી જોવા મળી રહી છે। હરિભાઈ પટેલની મહેસાણાથી જીત થઈ ગઈ છે। આજે લોકસભાની ચૂંટણીનું પરિણામની દિવસ છે, ત્યારે સવારથી મતગણતરી ચાલી રહી છે। ત્યારે મહેસાણાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ભાજપના ઉમેદવારની જીત થયેલી જોવા મળી રહી છે। હરિભાઈ પટેલની હાલ જીત થઈ ગઈ છે। ભાજપ મહેસાણા બેઠક પરથી જીતી ગયું છે। તો મહેસાણાથી ભાજપના ઉમેદવારની જીત થઈ ગઈ છે। તો મહેસાણાથી ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલની જીત જોવા મળી રહી છે। હરિભાઈ પટેલની જંગી લીડથી જીત થઈ ગઈ છે। મહેસાણામાં ભાજપમાંથી હરિભાઈ પટેલ હતા, જ્યારે કોંગ્રેસમાંથી ચંદનજી ઠાકોર હતા। ત્યારે મહેસાણામાં હરિભાઈ પટેલની જીત થઈ ગઈ છે। હરિભાઈ પટેલની સામે રામજી ઠાકોર ઉભા હતા મહેસાણામાંથી, જેમાં હરિભાઈ પટેલની અત્યારે જીત થયેલી જોવા મળી રહી છે। તો વિજાપુરની વાત કરીએ તો વિજાપુરમાં સીજે ચાવડાની જીત થઈ ગઈ છે। તો વિજાપુરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભાજપના ઉમેદવાર સીજે ચાવડાની જીત જોવા મળી રહી છે। તો આજે પરિણામ જાહેર થયું, સવારે 8 વાગ્યાથી જ મતગણતરી ચાલી રહી છે। ત્યારે વિજાપુરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભાજપના ઉમેદવાર સીજે ચાવડાની જીત થયેલી જોવા મળી રહી છે। તો મહેસાણામાં હરિભાઈ પટેલને જીત મળી છે, જે ભાજપના ઉમેદવાર છે। તો આ સાથે વિજાપુરમાં ભાજપના ઉમેદવાર સીજે ચાવડાની જીત થઈ ગઈ છે। તો વિજાપુરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં પેટા ચૂંટણીનો જંગ હતો, જ્યાં અત્યારે સીજે ચાવડાની જીત થયેલી જોવા મળી રહી છે। ભાજપના ઉમેદવારની જીત થઈ ગઈ છે। વિજાપુરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો ઝાંસીથી બીજેપીના અનુરાગ શર્મા આગળ જોવા મળી રહ્યા છે। તો આજે સવારે 8 વાગ્યાથી જ મતગણતરી ચાલુ થઈ ગઈ છે, ત્યારે ખીરથી બીજેપીના અજય મિશ્ર ટેની પાછળ જોવા મળી રહ્યા છે। મિર્જાપુરથી અનુપ્રિયા પટેલ આગળ જોવા મળી રહ્યા છે। તો આ સાથે અમેઠીની વાત કરીએ તો અમેઠીથી કોંગ્રેસના કિશોરલાલ શર્મા આગળ જોવા મળી રહ્યા છે। આસનસોલ ટીએમસીના શત્રુઘ્ન સિન્હા આગળ જોવા મળી રહ્યા છે। ઝાંસીની વાત કરીએ, જેમાં અનુરાગ શર્મા અત્યારે આગળ જોવા મળી રહ્યા છે। ભાજપના અનુરાગ શર્મા અત્યારે આગળ જોવા મળ્યા છે, જ્યાં ખીરથી બીજેપીના અજય મિશ્ર ટેની પાછળ જોવા મળ્યા છે। મિર્જાપુરની વાત કરીએ તો જ્યાં અનુપ્રિયા પટેલ આગળ જોવા મળ્યા છે। તો અમેઠીથી કોંગ્રેસના કિશોરલાલ શર્મા આગળ જોવા મળ્યા છે। તો આસનસોલથી ટીએમસીના શત્રુઘ્ન સિન્હા આગળ જોવા મળી રહ્યા છે।
આજે સવારથી જ મતગણતરી ચાલુ થઈ ગઈ છે, ત્યારે ઝાંસીથી બીજેપીના અનુરાગ શર્મા અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. ખીરથી બીજેપીના અજય મિશ્ર ટેની પાછળ જોવા મળ્યા છે. આ સાથે મિર્ઝાપુરમાં અનુપ્રિયા પટેલ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. તો તેમજ અમેઠીની વાત કરીએ, જ્યાં કોંગ્રેસના કિશોરલાલ શર્મા આગળ જોવા મળી રહ્યા છે. આજે લોકસભાના ચૂંટણીની પરિણામની તારીખ છે, ત્યારે આજે સવારે 8 વાગ્યાથી જ મતગણતરી ચાલુ થઈ ગઈ છે. ત્યારે અત્યારે ઝાંસીની વાત કરીએ, જેમાં ઝાંસીથી બીજેપીના અનુરાગ શર્મા આગળ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ ખીરથી બીજેપીના અજય મિશ્ર ટેની પાછળ જોવા મળ્યા છે. તો મિર્ઝાપુરમાં અનુપ્રિયા પટેલ આગળ જોવા મળી રહ્યા છે. તો આ સાથે જ બીજી તરફ અમેઠીમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના કિશોરલાલ શર્મા આગળ જોવા મળી રહ્યા છે. તો અત્યારે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે જયંતિભાઈ આહિર, જે રાજકીય વિશ્લેષક છે, અને આ સાથે પારુલબેન પટેલ, જે ભાજપમાંથી છે, અને આ સાથે કોંગ્રેસમાંથી ડોક્ટર નિકુલભાઈ પટેલ જોડાઈ ગયા છે. જે જયંતિભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આ જે લોકસભાની ચૂંટણીનું પરિણામ છે, તો આ કયા મુદ્દા પર આખી લોકસભાની ચૂંટણી રહી? બેન, આ વખતે જે મુદ્દાઓ હતા રાજકીય કરતા જે રીતે વ્યક્તિગત મુદ્દાઓને ટાર્ગેટ બનાવવા આવ્યા, મંગળસૂત્ર, ભેંસ, પછી જાજા બચ્ચા, પછી હું કે એ રીતેના જે મુદ્દાઓ હતા, એમાં કોંગ્રેસના પણ તરફથી પણ જે વ્યક્તિગત જે ટાર્ગેટ બનાવવામાં આવ્યા, અને એનાથી જે રાજકીય સ્તર, જે ચૂંટણીનું જે સ્તર હોવું જોઈએ, એ સ્તર ક્યાંક ને ક્યાંક નિમ્ન કક્ષાએ જતું આપણને જોવા મળ્યું. અને એના પરિણામે જે આભાઓ આપણે જોઈતી, જે આપણને એવું હતું કે આનાથી રામ મંદિરનો મુદ્દો છે, કે જે રીતે એક સંગઠિત રાષ્ટ્ર તરીકે વિશ્વમાં જે ભારતનું નામ આગળ વધી રહ્યું હતું, એમાં ક્યાંક ને ક્યાંક આ મુદ્દાઓએ ક્યાંક અસર કરી. અને જે 400 પારનો જે મુદ્દો, જે ટાર્ગેટ હતો, એ લક્ષ્ય જે હાંસલ કરવું જોઈએ, એ હાંસલ કરવામાં ક્યાં એવી કંઈક ક્ષતિઓ આવી, એવી કંઈક સમસ્યાઓ આવી. અને એની સાથે ઇન્ડિયાનું જે ગઠબંધન હતું, એક પ્રાયોગિક ધોરણે જે એક એક્સપિરિયન્સ એનો જે ઊભો કરવા માટેનો એક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું. એ સ્ટેજ આમ તો સફળ થયું કહેવાય કે ના કહેવાય અલગ વસ્તુ છે, પણ એના કારણે જે આ ચૂંટણી કંઈક રસપ્રદ બની. અને રસપ્રદ બની જે કોંગ્રેસ 40, 50 કે 54 સીટો જે સમિટે જતી હતી, અત્યારે એ ક્યાંક લીડિંગમાં 100ની આસપાસ ચાલી રહી છે. એની સાથે તમે ઇન્ડિયા ગઠબંધનના જે એમાં આપણે બંગાળને કે એને ના લઈએ, કારણ કે એ વ્યક્તિગત પક્ષોએ જે રીતે રાજકારણ કર્યું, એમાં પંજાબ છે, બંગાળ છે, કેરલા છે, તામિલનાડુ છે, આંશિક આંધ્રા છે, એ લોકોએ જો ઇન્ડિયા ગઠબંધન સાથે જો સંયુક્ત રીતે ચૂંટણી લડી હોત, તો આ વખતે કંઈક રિઝલ્ટ અલગ આપણને જોવા મળત. પણ આમ છતાં એ લોકોએ એક સારો પ્રયત્ન કર્યો. એની સામે ભાજપે પણ જે એની આખી એક ઇલેક્શન લડવાની જે સ્ટ્રેટેજી છે, અને પેજ મેકરથી લઈ અને PM સુધીની જે એક કાર્યકરોનું એક સંગઠન છે, અને એક પંગતમાં બેસીને સાથે જમવાવાળી એ પાર્ટી આપણે માની શકાય. અને એમાં જે રીતે કાર્યકરોને જે વેટેજ આપવામાં આવે છે, ને એનું જે સંગઠન છે, ને એના કારણે ઇલેક્શનના મોડ સુધી, એ શરૂઆતથી લઈ અને ઇલેક્શનના છેલ્લા દિવસ સુધી એ જે રીતે કામ કરતા હતા, એ કામના પરિણામે આજે એ 300ની આસપાસ NDA ગઠબંધન આગળ વધી રહ્યું છે. એ પણ એના એક પરિશ્રમનો ફળસ્વરૂપ છે. આમ છતાં આ રાજકીય લડાઈ ઘણી રસપ્રદ આ વખતે બની છે. 2024ની આપણે 2014 અને 19 આપણે જોઈ છે.
એમાં આ વખતે એક ટક્કર આપી છે, પણ કાંટાની ટક્કર તો હજી ના જ કહેવાય. અને એ ટક્કર માટે હજી વધુ વિરોધ પક્ષોએ સંગઠિત થવું પડશે, અને સંગઠિત થાય તો એના માટે પણ કંઈ અશક્ય મને આ ચૂંટણીના પરિણામ ઉપરથી દેખાતું નથી. જી પારુલબેન, હું તમને પૂછવા માંગીશ કે બનાસકાંઠામાં ભાજપને જીતવું તમને કેટલું સરળ લાગી રહ્યું છે? કારણ કે અત્યારે જે રીતે આપણે આંકડા જોઈ રહ્યા છે, થોડીક વખતમાં ગેનીબેન ઠાકોર અત્યારે આગળ જોવા મળી રહ્યા છે, તો થોડાક સમય બાદ રેખાબેન આગળ જોવા મળી રહ્યા છે. બનાસકાંઠાની બેઠક લઈને આપ શું કહેશો? જો એક બાજુ બનાસની બેન છે તો એક બાજુ બનાસની દીકરી છે, પણ બંને મહિલાઓ છે એટલે મહિલા માટે મને ગર્વ છે એક તો. અને રેખાબેન 100% જીતવાના છે. અત્યારે કેવું, અત્યારે શરૂઆત જ્યાં સુધી કમ્પ્લીટ નહીં રિઝલ્ટ આવે ત્યાં સુધી કંઈ કહી નહીં શકાય, ઉપર નીચે થવાનું છે. પણ અલ્ટિમેટ રેખાબેનનું કહેવાય ને, એમના દાદાની કામગીરી, બનાસ ડેરી સાથેના પશુપાલકો સાથેનો લગાવ, એમની તરફના કામગીરી, એટલે એ બધું જ જોતા રેખાબેન 100% જીતી રહ્યા છે. અને ઓવરઓલ મોદી સાહેબનું, કારણ કે મત મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવા માટે પણ આપવામાં આવેલા છે, એટલે એ પણ ફેક્ટર બધાએ ધ્યાનમાં રાખ્યું છે. એટલે ડેફિનેટલી રેખાબેન જીતી રહ્યા છે. જી નિકુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે પાટણમાં અત્યારે ચંદનજી ઠાકોર 13,936 મતોથી આગળ જોવા મળી રહ્યા છે, તો શું લાગે છે પાટણમાં કોંગ્રેસનું ખાતું ખુલશે? સાચી વાત છે બેન. તમે જુઓ કે જે રીતના ગુજરાતની 26 બેઠકોની વાત ચાલતી હતી અને ભારતીય જનતા પાર્ટી 2014 અને 2019 26 સીટો અંકે કરી હતી. આ વખતે બી એ લોકોનો ટાર્ગેટ હતો કે 26 બેઠકોને 5 લાખના માર્જિન. પરંતુ જે રીતના સમગ્ર દેશની અંદર ચૂંટણીઓનું વાતાવરણ થયું અને જે મોદી ગેરંટીઓની વાત થઈ, મોદી ગેરંટીઓ કશે ફૂલફિલ થઈ નહીં. અને જ્યારે આપણે ખાસ પાટણની વાત કરીએ છીએ તો ચંદનજી ઠાકોર શરૂઆતથી જ આગળ છે અને માર્જિનથી બી આગળ છે. તો અમને વિશ્વાસ છે ચંદનજી ઠાકોર એ સીટ જીતી રહ્યા છે. બનાસકાંઠાની અંદર બી સવારથી જોઈએ તો આપણે કોઈવાર ગેનીબેન અને કોઈવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, તો એ રસાકસી ભર્યો જે જંગ છે એ ચાલી રહ્યો છે. અને અમને વિશ્વાસ છે કે ગુજરાતની જનતા આ વખતે જે રીતના વોટિંગ કર્યું છે તો ડેફિનેટલી અમને અહીંયાથી બી 2 કે 3 સીટો મળશે. બીજી વસ્તુ કે આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન જે આપણા નરેન્દ્રભાઈ મોદી જે છે 370 ભારતીય જનતા પાર્ટીને સીટો મળશે ને 400+ વાતો કરતા હતા. આજે હું કહી શકીશ કે જે રીતના રૂઝાન અત્યારે આવી રહ્યા છે, નરેન્દ્રભાઈ મોદી 120 સીટો પર હારી રહ્યા છે. કારણ કે તમામ બેઠકો પર એ લડતા હતા. એનો મતલબ કે 272 જે મેજિક ફિગર છે એ કદાચ ભારતીય જનતા પાર્ટી પોતાના સ્વબળે આ વખતે ક્રોસ નથી કરી રહી એવું અત્યારે દેખાઈ રહ્યું છે. ને અત્યારે તમે બપોરના 1 વાગી ગયા છે, એનો મતલબ કે જે બી રૂઝાન છે એ હવે પરિણામ તરફ આગળ વધી રહ્યા છે. એનો મતલબ કે મોદી ગેરંટી 10 વર્ષનું જે શાસન હતું એ લોકોએ સ્વીકાર્યું નથી. અને આવનારા દિવસોમાં તમે જોશો કે જે રીતના મતદાન થઈ રહ્યું છે, લોકોએ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાનું નક્કી કરી લીધું છે. જી પારુલબેન, તમે નિકુલભાઈની વાત સાથે કેટલા સંમત છો? જે રીતે નિકુલભાઈએ વાત કરી કે મોદી વડાપ્રધાન હારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, અને આ વખતે પુનરાવર્તન નહીં પરંતુ પરિવર્તન આવશે. આ વાતને લઈને તમારું શું કહેવું છે? બિલકુલ જ નથી સહમત. એનું કારણ છે કે પુનરાવર્તન જ થવાનું છે. ત્રીજી વખત પણ ભારતીય જનતા પાર્ટી હેટ્રિક કરી રહી છે અને ત્રીજી વખત માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ બનવા જઈ રહ્યા છે, એમાં કોઈ શક નથી. અને સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. આપણે જોયું કે વિકાસની રાજનીતિ લઈને આવી હોય ને તો એ ખાલી ભારતીય જનતા પાર્ટી જ લઈને આવી છે. અત્યાર સુધી કોંગ્રેસની સરકાર ખાલી ને ખાલી તૃષ્ટિકરણની રાજનીતિ કરી હતી. એટલા અને વોટ શેર તો કેવું છે કે આપણે જોયું કે ગરમી એટલી બધી હતી એટલે ઓવરઓલ વોટિંગ ઓછું થવું છે. તો એ બધા જ ફેક્ટર ઇફેક્ટ કરતા હોય. ખાલી ને ખાલી એક ફેસથી એવું નથી હોતું, બીજા બધા ફેક્ટર્સ પણ જોવા પડે. એટલા માટે ત્યાં વોટ શેર ઓછા થઈ શકે છે. જયંતિભાઈ, હું તમને પૂછવા માંગીશ કે બનાસકાંઠાની બેઠક પર ગેનીબેન, આણંદની બેઠક પર અમિત ચાવડા, સુરેન્દ્રનગરની બેઠક પર ઋત્વિક મકવાણા અને ભરૂચ પર ચૈતર વસાવા ભાજપ સામે જોરદાર ચૂંટણી જંગ ખેલ્યો છે. ત્યારે આ ચારેય હોટ સીટ પર સૌની નજર મંડાઈ છે. ત્યારે શું લાગે છે કે આ બેઠક પર કોની મહેનત રંગ લાવશે? બેન, આમ તો તમે જુઓ કે ભાજપની જે આખી સિસ્ટમ છે, ચૂંટણીના એનો જે એજન્ડા છે અને એક કોર્પોરેટ કંપનીની જેમ એ લોકો ચૂંટણી લડતા હોય છે. અને એમાં જે રીતે ગેનીબેન એક તમને કહું પાયાના કાર્યકર તરીકે લોકો સાથે દિલથી જોડાયેલા છે.
પણ કોંગ્રેસની મોટી નબળાઈ એ છે કે એની પાસે અત્યારે જે વર્કફોર્સ હોવો જોઈએ, જે કાર્યકરો હોવા જોઈએ, એ ક્યાંક ને ક્યાંક ટોપ ઉપર જઈ અને કૂદકો મારી અને બીજા પક્ષમાં જતા રહે છે. એટલે કોંગ્રેસના કાર્યકરો ક્યાંક ને ક્યાંક નિરાશામાં છે કે આપણા જે નેતાઓ છે ચૂંટાશે તો કાલે શું થશે. અને આ માહોલ છેલ્લા આપણે 20 વર્ષથી જોતા આવ્યા છીએ કે કોંગ્રેસમાંથી જે લીડરશિપ જ્યાંથી એ કોંગ્રેસે તૈયાર કરી છે અને તૈયાર થયેલી લોકોની વચ્ચે ગયેલી એક મોટું નામ કમાયેલા એ લોકો પાછા જતા રહે છે. એટલે લોકોને જે એની ઉપર જે ભરોસો હોવો જોઈએ કોઈ પણ નેતા હોય એ ભરોસો ક્યાંક ને ક્યાંક એને ખચકાટમાં કે ક્યાંક શંકામાં છે. એટલે અત્યારે જે ઋત્વિક મકવાણા કે અમિત ચાવડા આ જે મોટા નામો છે, જ્ઞાનીબેન છે કે પાટણના જે ઠાકોર, આ બધાના જે નામ છે એના જે કામ છે અને એ કામની સાથે એ લોકો જે ધગશથી લડી રહ્યા છે એ અત્યારે આપણને ઈવીએમ મશીન ઉપરથી એના જે વોટિંગ ઉપરથી આપણને દેખાય છે. પણ લોકો પણ તમે જુઓ કે જે 5 લાખની લીડિંગ સાથે જીતવાના હતા એની સામે આ અત્યારે જે કેન્ડિડેટોને જે ચેલેન્જ આપી રહ્યા છે 5 લાખ થશો તમે 50,000થી પણ તમને લીડ નહીં મળે, એ પણ બહુ મોટી કોંગ્રેસ માટે એક એચિવમેન્ટ હું તો અત્યારે જોઈ શકું છું. જી જયંતિભાઈ, હું તમને બીજો પ્રશ્ન પૂછવા માંગીશ કે ચૂંટણી પહેલા અને ત્યારે કોંગ્રેસના જે નેતાઓ હતા તેઓએ ભાજપમાં જોડાયા હતા, તો આ જે પક્ષ પલટુઓ હતા તેઓની અસર શું આજના પરિણામ પર પડશે? બંને પક્ષને પડશે. ભાજપને નુકસાન પણ એટલું જ થશે કે એને ભાજપના જે કાર્યકરો છે એને એમ થાય છે કે અમે બાય બર્થ આ RSS કે ભાજપ સાથે સંકળાયેલા છીએ અને જ્યારે પરિપક્વ થઈ અને અમે એના એચિવમેન્ટ મળવા માટે એના ફળ અમને મળવા જોઈએ એને જગ્યાએ બહારથી આવેલ માણસ સીધા જ એ જો લીડર બની જતા હોય અને એ ચૂંટણીમાં ઊભા અને જે પક્ષ તમે જુઓ કે આ બાબુભાઈ બોખીરિયા અને જે અત્યારે અર્જુન મોઢવાડિયા ગઈ ચૂંટણીમાં સામે લડ્યા, એકબીજાની સામે ઘણું બધું જોર કર્યું અને હમણાં આ વખતની ઇલેક્શનમાં બાબુભાઈ સ્કૂટી ઉપર આગળ ચલાવતા હતા અને અર્જુન મોઢવાડિયા પાછળ બેઠા હતા. તમે વિચારો કે આ કાર્યકરો જે ભાજપના વર્ષોથી જે એની સાથે જોડાયેલા એની માનસિકતા કેટલી એને કેટલો વિક્ષેપ પડ્યો હોય. અને આવી જ રીતે કોંગ્રેસના પણ લોકોને એમ થાય કે આપણે આને જે પક્ષના પ્રમુખ બનાવ્યા, અનેક વખત મિનિસ્ટર બનાવ્યા, સારી પોસ્ટ આપી અને આટલા મોટા તૈયાર કરી અને જો કુદીને ત્યાં જતા રહેતા હોય તો આજનું રાજકારણ છે એ કેટલું સ્વકેન્દ્રિત થઈ ગયું છે. એમાં સેવાનો ભાવ ક્યાં છે? લોકોની જે ભાવનાઓ અને એના કામો અને એને પીડાને જોનારાની જગ્યાએ ક્યાં રાજકીય લાભ વધુ મળે છે એ આજનું રાજકારણ છે. અને આજના આ રાજકારણમાં આવું બધું સંભવ છે પણ લોકો હજી વિચારે છે. લોકોને તો એ જ ખબર છે કે આજે આપણે જેને મત આપીએ છીએ એ આપણને વફાદાર રહેશે કે કેમ. જો એ એના પક્ષને વફાદાર નથી તો કાલે કુદીને ક્યાંક જતા રહેશે તો આપણું શું? જી નિકુલભાઈ, હું તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે ભાજપ દ્વારા 5 લાખ લીડથી જીતવાનું તે લોકોએ જાહેરાત કરી છે, તો આ સાથે અત્યારે ગાંધીનગરમાં અમિત શાહ 7 લાખ કરતાં વધુ લીડથી આગળ ચાલી રહ્યા છે, તો કોંગ્રેસ દ્વારા કેટલી લીડની આશા છે? ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે 26 બેઠકો પર અમે 5 લાખના માર્જિનથી જીતીશું. હવે 1-2 સીટો ડેફિનેટલી અમિતભાઈ શાહની હોય કે CR પાટીલજીની હોય 5-5 લાખના મતથી આગળ એ નીકળી છે, પરંતુ સમગ્ર બાકીની તમામ સીટોની આપણે વાત કરીએ તો એ હજી બી એટલા માર્જિન સુધી પહોંચ્યું નથી. એનો મતલબ કે આમાં સીધું જે ટાર્ગેટ્સ હતા એ અચીવ નહીં થઈ રહ્યા. અને આપણે જોયું કે ચૂંટણી દરમિયાન જે રીતના ચૂંટણીનો માહોલ થયો, કોંગ્રેસનો પ્રચાર થયો અને ભારતીય જનતા પાર્ટીને ખુદ લાગ્યું કે હવે આ 5 લાખના માર્જિનથી ઘટાડીને 3 લાખના માર્જિનની બી વાતો થતી હતી. 26 બેઠકો અંકે કરવાનું તો અત્યારે હાલ દીવા સ્વપ્ન જેવું થઈ ગયું છે, કારણ કે જે રીતના 2 સીટો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે સ્પષ્ટ સંકેત આપે છે કે જે પુનરાવર્તન થવું જોઈએ 26 બેઠકનું એ નથી થઈ રહ્યું અને પરિવર્તન ડેફિનેટલી થઈ રહ્યું. એના લીધે કોંગ્રેસના કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ આવશે અને સમગ્ર દેશની અંદર તમે જોઈ શકો છો જે રીતના ચૂંટણીના પરિણામો આપણને અત્યારે જે રુઝાન દેખાઈ રહ્યા છે એ પછી ઉત્તર પ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય,
તામિલનાડુ હોય, કર્ણાટકા હોય, મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, જ્યાં ભારતીય જનતા પાર્ટીનું ગઢ કહેવાતું હતું, જ્યાં ડબલ એન્જિનની સરકારો કામો કરતી હતી, પરંતુ ત્યાંની જનતાએ ડેફિનેટલી હવે જે આપણે છે ભારત સરકાર નહીં, હું તો ફરીથી કહું છું, ભારત સરકાર નહીં, મોદી સરકારને જવાબ આપ્યો છે કે તમારા 10 વર્ષના શાસન અમને અનુકૂળ નથી રહ્યા. એના માટે અત્યારે હું કહી શકું છું કે જે રીતના રુઝાન આવી રહ્યા છે, મોદી સાહેબે જે ટાર્ગેટ બનાવ્યો હતો એમાં 132 સીટો પર મોદીજી હારી રહ્યા છે. અને ખાસ કરીને અમેઠીની સીટ વાત કરવા માંગીશ કે જ્યાં સ્મૃતિ ઈરાનીજી બી હારી રહ્યા છે ખૂબ મોટા માર્જિનથી. એટલે હું એટલું જ કહીશ કે લોકોએ 10 વર્ષનું શાસન જોયું, જે ગેરંટીઝ ને જે જુમલાઓની વાત હતી એ લોકોને ખ્યાલ આવી ગઈ છે. અને હવે જે રીતના લોકો પોતાના મૂળભૂત અધિકાર માટે વોટ કરી રહ્યા છે એ સામે આવી રહ્યો છે. અને આવનારા દિવસોમાં ભારતથી શરૂઆત થયું છે, લોકસભાથી શરૂઆત થયું છે, ધીમે ધીમે દરેક રાજ્યોની અંદર જશે. અને જે રીતના કર્ણાટકા મોડલ એસ્ટાબ્લિશ થયું છે દેશની અંદર ગુજરાત મોડલના વિરુદ્ધ, આવનારા દિવસોમાં ગુજરાતની અંદર ગુજરાતની જનતા બી આવનારા દિવસોમાં કોંગ્રેસને સહકાર આપશે. આ 2 સીટથી શરૂઆત છે. આવનારા દિવસોમાં તમામ નગરપાલિકા હોય, ગ્રામ પંચાયત હોય, કોર્પોરેશન હોય, ત્યાં કોંગ્રેસને જ્વલંત વિજય મળવા જઈ રહ્યો છે. જી પારુલબેન, જે રીતે નિકુલભાઈ કહી રહ્યા છે કે 2 સીટો પર કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે, કે લોકોને હવે ખ્યાલ આવી ગયો છે કે મોદી સાહેબનું જે 10 વર્ષનું શાસનકાળ હતું તે અનુકૂળ ન હતું, તેવી વાત અત્યારે નિકુલભાઈ દ્વારા કરવામાં આવે છે. તે વાતને લઈને આપની શું પ્રતિક્રિયા છે? નિકુલભાઈને કહેવા માંગીશ કે પાટણ ઉપર પણ 2 સીટનો દાવો કરી રહ્યા છે, પણ અત્યારે જો બનાસકાંઠાની વાત કરીએ તો રેખાબેન ઓલરેડી આગળ ચાલી રહ્યા છે. અને પાટણની સીટ ઉપર પણ 17,000 વોટથી ચંદનભાઈ આગળ ચાલી રહ્યા છે. એટલે 17,000 વોટ જ્યારે લાખના આંકડા હોય ત્યારે 17,000 એટલે હજી તો બાકી છે ને કેલ્ક્યુલેશન્સ. એટલે અત્યારે બહુ વધારે આગળ દાવો કરી રહ્યા છે. જે પ્રમાણે 26માંથી 26 ભારતીય જનતા પાર્ટી જ જીતી રહી છે. 1 સીટ તો ઓલરેડી છે જ, અને બાકી 25માંથી 25 ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. અને ફરીથી અમે અહીંયા હિસ્ટ્રી કાયમ કરવાના છીએ. જયંતિભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ભાજપનું 370 નો આંકડો અને એનડીએ નો 400 પારનો જે આંકડો છે તે આ વખતે પાર થશે, શું લાગી રહ્યું છે? બેન, એ તો અત્યારે તો ઓપન છે સિક્રેટ જી, એમાં 400 તો કેવી રીતે પાર થાય? કારણ કે જે રીતે કોંગ્રેસ 237 ઉપર આગળ હોય, ભાજપ અને એનડીએ પણ એ 300 સમથિંગ 300ની આસપાસ એ પણ આગળ છે. એટલે હવે એટલો મોટો માર્જિન 400નો, અને ભાજપનો 370 372નો જે એનો ટાર્ગેટ હતો એ આ વખતે ફૂલફિલ થવો લગભગ મુશ્કેલ છે. અને આવા સંજોગોમાં એ લોકોને જે ટાર્ગેટ હતા અને ટાર્ગેટ સાથે જે એક કેમ્પેન ચલાવેલું, અને કેમ્પેનમાં રામ મંદિર હોય કે બાકીના 3 તલાક કે જે કંઈ આપણે ચૂંટણીના મુદ્દાઓ ઉપર એક આખો એક માહોલ ઊભો કરવામાં આવ્યો. અને એ માહોલથી શરૂઆતમાં આપણને એવું લાગતું હતું કે રામજી મંદિરનો જે એક વ્યાપ ઊભો થયો આખા દેશમાં, અને એક મહાઉત્સવની રીતે એને ઉજવવામાં આવ્યો. પણ લોકો મતદારોએ એને મતમાં ક્યાંય કન્વર્ટ નથી થવા દીધો. એના ધાર્મિક માહોલ ઊભો થયો, લોકોમાં ઇન્વોલ્વ થયા, લોકોએ ખૂબ એના શ્રદ્ધાભાવ કેળવા અને એને એક રાજકીય મુદ્દો બનાવવાની કોશિશ થઈ. પણ તમે જુઓ કે 400 પાર એ આખું સ્લોગન હતું, એ સ્લોગનને સપોર્ટ રામ મંદિરે ક્યાંય કર્યો એવું અત્યારના સંજોગોમાં દેખાતું નથી. અને ખાસ કરીને યુપીમાં તો એવું હતું કે ભાજપ માટે 65 થી 70 સીટો આરામથી મળી જશે, પણ ત્યાં જુઓ એની અડધી પણ નથી. એટલે આ જે અત્યારનો માહોલ છે, અને મહારાષ્ટ્રમાં જે રીતે શિવસેના અને એનસીપીને જે રીતે તોડવા મરોડવામાં આવ્યા એનું રિઝલ્ટ પણ ત્યાં નથી. બિહારમાં પણ છે, પણ એટલું જે જોઈએ એટલું કે આખું એક સ્વેપ કરી દેતું હોય એવું બિહારમાં પણ નથી. તો એ જે આખી એની જે ભાજપે જે એક માહોલ ઊભો કર્યો હતો લોકોની અંદર, મીડિયાની અંદર, જે આખો એ માહોલ અત્યારે આપણને ઈવીએમની પેટીમાંથી બહાર નીકળતો આપણને જોવા નથી મળતો. એટલે 400 પાર કે 370 એ અત્યારે તો થોડુંક વધુ પડતું આપણને દેખાઈ આવે છે. જી પારુલબેન, જે રીતે જયંતિભાઈએ જણાવ્યું કે 370 અને 400 પાર અત્યારે ડિફિકલ્ટ લાગી રહ્યું છે, તો શું તમને લાગે છે કે ભાજપ દ્વારા જે 400 પારની જાહેરાત કરવામાં આવી છે તે જીત આપ હાંસલ કરશો? હજી રિઝલ્ટની આપણે રાહ જોઈએ છીએ. અને
હું એ કહેવા માંગીશ કે સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. ના એ બરાબર છે. જી જયંતિભાઈ, હું તમને બીજો પ્રશ્ન પૂછવા માંગીશ કે એવી કઈ કઈ બેઠક છે આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કે જેમાં પાતળી સરસાઈથી હાર જીતની સંભાવના થઈ રહી છે અત્યારે? તમે પાતળી હમણાં જ તમે બેન કીધું કે સુરેન્દ્રનગર છે, જી, આપણે બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, પાટણ છે, આ બધી સીટો એવી છે કે એકદમ ત્યાં જામનગરની સીટ છે એમાં પાતળી બહુમતીથી આગળ નહીં વધી શકે ભાજપ. કદાચ એ જીતે તો પણ એમાં કંઈ એટલા માર્જિન નહીં હોય. જી જી નિકુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે ક્ષત્રિય આંદોલન થયું હતું અને તેનાથી જે અસર થઈ હતી તેને લઈને શું લાગી રહ્યું છે કે તમારી જે કોંગ્રેસની જે પાર્ટી છે એ સત્તામાં આવશે? કેટલી બેઠક પ્રાપ્ત કરી શકશે આજના પરિણામ પરથી? લોકતંત્રની અંદર લોકો સર્વોપરી છે અને આપણે જોયું કે સત્તાના મદમાં ભારતીય જનતા પાર્ટીએ લોકોનો જે મત છે કે લોકોની જે ઈચ્છા છે, જે મનની વાત છે, કે જે દિલની વાત છે એની અવગણના કરી છે. જે રીતના રાજકોટની અંદર સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો એમાં કોંગ્રેસ તો જઈને રૂપાલા સાહેબને કીધું નતું કે તમે આવું બોલો, પરંતુ તેમ છતાં બી ભારતીય જનતા પાર્ટી જે એમનું જે ટાર્ગેટના ઠીકરા છે કોંગ્રેસ ઉપર ફોડવા માંગે છે. પણ એવું નથી. લોકો સ્વયંભૂ જે રીતના ક્ષત્રિય લોકોએ મન ચડીને વોટ કર્યું છે અને કીધું છે કે અમારી લાગણીઓ દુભાઈ છે, પણ એ લાગણીઓ દુભાવવામાં જે શું કે ડેમેજ કંટ્રોલ કરવું જોઈએ ભારતીય જનતા પાર્ટીએ કરી નથી શકી. એનો મતલબ કે એનો સીધો ફાયદો જો આ ગુજરાતની અંદર કોઈને જવાનો હોય તો કોંગ્રેસને જવાનો હોય. બીજું કે ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળતાઓ છે ગુજરાતની અંદર, ભલે અમારા જેટલા બી ધારાસભ્ય છે પણ તમે જોઈ શકો છો વિધાનસભાની અંદર હંમેશા પ્રશ્નો પૂછવાનો હોય અને એમાં સરકારની જે નિષ્ફળતાઓ હોય એ ઉજાગર કરતું હોય તો કોંગ્રેસ છે. અને આજે સમગ્ર દેશની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 272 સીટો જીતવા માટે સ્પષ્ટ બહુમતી જોઈએ. હજી બી 30 સીટો ભારતીય જનતા પાર્ટી દૂર છે. એટલે મારે બેનને કહેવું છે કે સ્પષ્ટ બહુમતી એટલે ભારતીય જનતા પાર્ટી જ 272 સીટો અંકે કરશે એવું અત્યારે દિવા સપના જેવું દેખાઈ રહ્યું છે. એનડીએ ગયા વખતે 355 હતી, ભારતીય જનતા પાર્ટી 303 હતી. એનો મતલબ કે સીધો 303 માંથી 240 થયું છે. એટલે કે નરેન્દ્રભાઈ મોદીની 60 સીટો પર હાર થઈ છે, એમની પોલિસીની હાર થઈ છે, એમના 10 વર્ષના શાસનની હાર થઈ છે. અને આ સમગ્ર ઘટનાક્રમની પાછળ જે રીતના મારા પેનલ મેમ્બરે કીધું કે જે રામ મંદિરનો મુદ્દો હોય કે હિન્દુત્વનો મુદ્દો હોય કે 370નો મુદ્દો હોય એ બધાની ઉપર સર્વોપરી બન્યું હોય તો જનતાના જે મૂળભૂત મુદ્દાઓ છે, જે કર્ણાટકા મોડલની હું વાત કરી રહ્યો છું, ગુજરાત મોડલના ફેલિયરની વાત કરી રહ્યો છું, એ સમગ્ર ઘટનાક્રમ લોકોના દેશે આવકાર્યું છે. અને રાહુલ ગાંધીજી દ્વારા અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા જે 5 ન્યાય 25 ગેરંટીની જે વાત કરવામાં આવી છે એના પર લોકોએ ભાર મૂક્યો છે. અમને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આ જે ચૂંટણીનું પરિણામ આજે 2024ની અંદર જે મળવાનું છે એના લીધે ભારતીય જનતા પાર્ટીનું પીછેહટ કાં તો મોદીજીની જે લોકપ્રિયતા છે એમાં ધીરે ધીરે કમી આવી હોય એવું સ્પષ્ટ સંકેત આજની જનતાના રુઝાન પરથી મળી રહ્યું છે. જી, આજે મતદાનનું પરિણામ છે તેની ચર્ચા આપણે યથાવત રાખીશું. આ ચર્ચા ચાલુ રહેશે અને અમે પડે માહિતી તમને આપતા રહીશું મંતવ્ય ન્યૂઝ પર. પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીશું વિરામ બાદ. તો બનાસકાંઠા બેઠક પર જોરદાર રસાકસી જામી ગઈ છે. રેખાબેન અને ગેનીબેન વચ્ચે જોરદાર જંગ ચાલી રહ્યો છે. રેખાબેનને માત આપી રહ્યા છે ગેનીબેન અને ગેનીબેન ફરીથી આગળ જોવા મળી રહ્યા છે. ગેનીબેન 1335 મતોથી પાછા આગળ નીકળ્યા છે. તો બનાસકાંઠા બેઠક પર જોરદાર રસાકસી જોવા મળી રહી છે. તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર રસાકસી જોવા મળી રહી છે. રેખાબેન માત આપીને ગેનીબેનથી ફરીથી આગળ નીકળ્યા છે. ગેનીબેન ફરીથી આગળ નીકળ્યા છે. બનાસકાંઠા બેઠક પર અત્યારે જોરદાર જંગ જામેલો જોવા મળી રહ્યો છે. તો ગેનીબેન ફરીથી આગળ નીકળી ગયા છે. રેખાબેનને માત આપવામાં આવી છે. ગેનીબેન 1335 મતોથી પાછા આગળ નીકળ્યા છે. બનાસકાંઠા બેઠક પર આ પ્રકારે જોરદાર જંગ જામેલી જોવા મળી રહી છે. જોરદાર રસાકસી બનાસકાંઠા બેઠક પર જોવા મળી રહી છે.
બનાસકાંઠાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રેખાબેન ચૌધરી અને જ્ઞાનીબેન ઠાકોર વચ્ચે જોરદાર રસાકસી જોવા મળી રહી છે. જોરદાર જંગ જામેલો જોવા મળી રહ્યો છે. તો જ્ઞાનીબેન ફરીથી આગળ નીકળી ગયા છે. રેખાબેનને માત આપવામાં આવી છે. જ્ઞાનીબેન 1335 મતોથી આગળ નીકળ્યા છે. તો અત્યારે બનાસકાંઠાની બેઠક પર જોરદાર જંગ જામેલો જોવા મળી રહ્યો છે. તો બનાસકાંઠાની બેઠક પર કાંટાની ટક્કર લાગી રહી છે, કારણ કે રેખાબેન અને જ્ઞાનીબેન વચ્ચે જોરદાર જંગ જામેલો જોવા મળી રહ્યો છે. જોરદાર રસાકસી બનાસકાંઠાની બેઠક પર જોવા મળી રહી છે, જેમાં રેખાબેનને માત આપવામાં આવી છે અને જ્ઞાનીબેન ફરીથી આગળ નીકળી ગયા છે. 1335 મતોથી જ્ઞાનીબેન આગળ નીકળી ગયા છે. તો આજે લોકસભાની ચૂંટણીનું મતદાનનું પરિણામ છે અને આ જ વિષય પર ફરીથી ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે પારુલબેન અને ભાજપમાંથી, આ સાથે નિકુલભાઈ કોંગ્રેસમાંથી અને આ સાથે જ રાજકીય વિશ્લેષક જયંતિભાઈ આહિર આપણી સાથે જોડાઈ ગયા છે. જી પારુલબેન, હું તમને કહેવા માંગીશ કે જે રીતે નિકુલભાઈએ જણાવ્યું કે મોદીની લોકપ્રિયતા ઓછી થઈ છે તેવી વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે, તો આ વાતને લઈને તમે શું કહેશો? બિલકુલ જ નહીં. મોદી સાહેબની લોકપ્રિયતા ઓછી થવાનો કોઈ સવાલ જ નથી, કારણ જ્યારે વિશ્વના લોકપ્રિય નેતા છે અને સર્વાધિક લોકપ્રિય નેતા છે, એટલે ખાલી ભારતની વાત નથી, વિશ્વ લેવલે એમનો ડંકો વાગે છે, એટલે ઓછી થવાની વાત નથી. પણ એક વસ્તુ વિચારવી જોઈએ કે જ્યારે આખું જે ગઠબંધન બન્યું ને, એકચ્યુઅલી હું એને ઠગબંધન કહીશ, કારણ કે જે લોકો એકબીજા ઉપર આક્ષેપ કરતા હતા એ જ પાર્ટીઓ બધી ભેગી થઈ અને ઠગબંધન બનાવ્યું, અને ઠગબંધને ટાર્ગેટ જ હતો કે ખાલી મોદીને હરાવવા, દેશનો વિકાસ કરવાનું એમનો ટાર્ગેટ હતો જ નહીં. દેશ માટે એમને કોઈ નીતિ, નિયત કે નેતૃત્વ છે જ નહીં. પણ શું કરવાથી મોદી હારે છે એ એમના ટાર્ગેટથી બધા ભેગા થયા હતા, અને એ વિચારો કે મોદી સાહેબ એટલા પાવરફુલ છે કે સિંગલ વ્યક્તિ અને સામે આખી બધી જ પાર્ટીઓ ભેગી થાય છે. એનું કારણ શું છે કે મોદી સાહેબ એટલું પાવરફુલ રીતે કામ કરી રહ્યા હતા. જ્યારે આપણું મનમોહનસિંહ અર્થશાસ્ત્રી હોવા છતાં પણ 11મા નંબર ઉપર ઇકોનોમી હતી, જ્યારે એક ચા વેચવા વાળા મોદી સાહેબ 11મા નંબરથી 10 જ વર્ષમાં 5મા નંબર ઉપર અર્થતંત્રને લઈ આવેલા. એટલે એ પણ વિચારવા જેવી વસ્તુ છે. ને ત્રીજી ટર્મ અત્યારે ડેફિનેટલી જીતવાના છીએ અને અમારી સરકાર બનવાની છે, એ જ વખતે અર્થતંત્ર પણ અમારું 3જા નંબર ઉપર જવાનું છે. એટલે આ બધા ફેક્ટર્સ જોવા પડે, ખાલી દીવા સ્વપ્ન જોવાથી કશું નથી થતું. જી જી જે નિકુલભાઈ, જે રીતે પારુલબેને વાત કરી કે કોંગ્રેસનો ટાર્ગેટ દેશના વિકાસનો નહોતો પરંતુ મોદી સરકારને હરાવવાનો હતો, આ વાતને લઈને આપની શું પ્રતિક્રિયા છે? મારે તમારા માધ્યમથી તમારી જનતા, જે પ્રેક્ષકો અને ભારતની તમામ જનતાને જણાવવું છે અને એમને કહેવું છે કે લોકતંત્રની અંદર જ્યારે સરકાર બને છે તો એને ભારત સરકાર કહેવાય કે મોદી સરકાર કહેવાય. આપણે સમજીએ છીએ કે એક નાગરિક તરીકે એને ભારત સરકાર કહેવાય, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ નામ આપ્યું મોદી સરકાર. એનો મતલબ કે અમે સરકારને હરાવવા નીકળ્યા છે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના લોકો એવું પ્રસ્થાપિત કરવા માંગે છે કે અમે મોદીજીને હરાવવા નીકળ્યા છે. આ જે માનસિકતા છે ને એ બદલવાની જરૂર છે. હવે જ્યારે આપણે સરકારની વાત કરીએ તો સરકારની નીતિઓ જે નિષ્ફળ થાય કે સરકારની જે કોઈ બી નિષ્ફળતાઓ હોય એને ઉજાગર કરવાનું કામ વિપક્ષનું છે. અને આપણે જોયું કે છેલ્લા 10 વર્ષમાં રાહુલ ગાંધીજી હોય કે કોંગ્રેસના જે બી નેતા હોય એમણે સંસદના પટલ ઉપર મોદી સાહેબની, એટલે કે મોદી સરકારની, ભારત સરકારની નહીં, મોદી સરકારની જે નીતિઓ હતી એને લોકો વચ્ચે ઉજાગર કરી છે. અને એ જે ડર છે એ મોદી સરકાર એટલે કે માનનીય વડાપ્રધાન ઝંખી ગયા હતા. અને આપણે જોયું કે આ વખતે તમામ 543 સીટ ઉપર એવું કહી રહ્યા હતા કે હું જ લડી રહ્યો છું. લોકતંત્રના મૂલ્યોનું અવમૂલ્યન છે, એના ભાગરૂપે આપણે ગુજરાતની અંદર જોયું કે 26 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના સાંસદો હતા, પરંતુ 2019 થી 2023 સુધીમાં 220 કરોડ રૂપિયા મેમ્બર ઓફ પાર્લામેન્ટની ગ્રાન્ટના વણ વપરાયેલા પાછા ગયા છે. એના માટે કોઈ જવાબદાર હોય તો ફરીથી હું કહીશ
કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. કારણ કે જો આપણે બધી જ વસ્તુમાં મોદી સાહેબને આગળ લઈએ છીએ તો હારની અંદર બી એમને જવાબદાર ઠેરવવા પડે. અને આજે જ્યારે 303 સીટો 2019માં મેળવી તેના આજે 240 પર સીમિત થઈ ગઈ હોય તો એનો મતલબ કે તમે સમજી શકો છો કે 60 બેઠકો ઉપર જો કોઈની હાર થઈ રહી છે તો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાર થઈ રહી છે, ન કે ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે. અને ભારતની જે સરકાર બનવા જઈ રહી છે, ખરેખર તમે જોશો તો આવનારા દિવસોમાં અમને વિશ્વાસ છે કે લોકોએ જે આ વખતે મત આપ્યો છે, હજી રુઝાન છે, અમને વિશ્વાસ છે કે આવનારા સમયમાં આ સીટોની અંદર તફાવત આવશે અને સરકાર જે ભારતીય જનતા પાર્ટી એવું કહેતી કે સ્પષ્ટ બહુમતી સાથે અમે બનાવીશું, પરંતુ એ અત્યારે દીવા સ્વપ્ન જેવું દેખાઈ રહ્યું છે. એટલે ભલે વડાપ્રધાન ક્લેમ કરતા હોય, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો કે પ્રવક્તાઓ ક્લેમ કરતા હોય, પરંતુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે 10 વર્ષના શાસનમાં લોકોએ આ વખતે પોતાના મૂળભૂત અધિકાર, મૂળભૂત વસ્તુઓ એના માટે વોટ કર્યું છે અને એના માટે જ આ રૂઝાનો તમે અત્યારે જોઈ શકો છો. ફક્ત ને ફક્ત મોદી સરકારના વિરુદ્ધના રૂઝાન છે અને એની સીધી અસર અર્થતંત્રની મારા બેન વાત કરતા હતા. અત્યારે સેન્સેક્સ અને નિફ્ટી ઊંધા માથે પડ્યું છે. અમિત શાહ બોલ્યા હતા કે ખરીદી લો શેર, રિઝલ્ટના દિવસે આ બધું તમારું વધશે. પરંતુ આજે આપણે જોઈ શકીએ છીએ કે લોકોની જનતાને મોદી સરકારને જાકારો આપ્યો હોય એવા સ્પષ્ટ સંકેત આજના રૂઝાન પરથી દેખાઈ રહ્યા છે. પરંતુ નિકુલભાઈ, તમે કહી રહ્યા છો કે લોકોની મોદી પ્રત્યેની લોકપ્રિયતા ઘટી છે, પરંતુ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જે પ્રમાણે પરિણામ, તો ભાજપ જ આગળ જઈ રહ્યું છે, કારણ કે ભાજપ વિકાસ કરી રહ્યું છે, લોકો તેમની સાથે છે. અને તમે કહી રહ્યા છો કે મોદીની લોકપ્રિયતા ઘટી છે અને પુનરાવર્તન નહીં પરંતુ પરિવર્તન આવશે, તો અત્યારના પરિણામને લઈને તમારું શું કહેવું છે? રિઝલ્ટ ડિક્લેર થશે ત્યાર પછી કોણ બહુમતીમાં છે, કોણ સ્પષ્ટ બહુમતીમાં છે, ક્લિયર થઈ જશે. પરંતુ જે રીતના ક્લેમ્સ હતા, જે રીતના મોદી ગેરંટીઝ હતા, જે રીતના મોદી સાહેબના 10 વર્ષના શાસનની વાત હતી, જે રીતના વિશ્વ નેતા, વિશ્વ ફલક ઉપર જેમની લોકપ્રિયતાની વાત થતી હતી, એ બધાના કમ્પેરિઝન રિલેટિવલી વાત કરીએ તો આજે 370 ફક્ત ભારતીય જનતા પાર્ટી જીતશે એવું આશ્વસ્ત લોકોને કરવામાં આવ્યું હતું. પરંતુ આજે 272 બી ક્રોસ કરશે કે કેમ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો જ્યારે નિષ્ફળતા હોય, જ્યારે ગ્રાફ નીચે જતો હોય તો ડેફિનેટલી એ દર્શાવે છે કે લોકપ્રિયતામાં કમી આવી રહી છે. અને જે નીતિઓ છે, મારા બેન નીતિ, નિયત ને પોલિસીઝની વાત કરતા હતા નેતાની, ઇન્ડિયા ગઠબંધનની અંદર લોકો દ્વારા ચૂંટાયેલા કેટલા મુખ્યમંત્રી છે, લોકો દ્વારા ચૂંટાયેલા જે સરકારો છે અને એ લોકો માટે જનસેવા કરી રહ્યા છે. ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી આ દેશની અંદર સેવા કરતી હોય એવું નથી. એનો મતલબ એવો છે કે જે પરિણામોના રૂઝાન આવી રહ્યા છે ત્યાં માનવાનું તો રહ્યું જ કે મોદી સાહેબની લોકપ્રિયતામાં થોડો તો ઘટાડો થયો છે. સાવ નથી જ થયો એવું અસ્વીકાર્ય છે. જી જયંતિભાઈ, હું તમને પૂછવા માંગીશ કે શું લાગે છે આ વખતે કે ભાજપ હેટ્રિક કરશે કે કોંગ્રેસ ખાતું ખોલશે? ના, એટલે આમાં હેટ્રિક કરવાનો કે કોંગ્રેસ ખાતું ખોલવાનો કોઈ પ્રશ્ન જ નથી. ચોક્કસ ભાજપ જ અત્યારના તો જે માહોલ છે, રૂઝાન છે, એની ઉપરથી દેખાઈ આવે છે. પણ જે અત્યાર સુધી આપણને વિરોધ પક્ષ એક સશક્ત જોવા નહોતો મળતો, એ લોકોએ એની ઉપર ઘણી બધી કંઈક થિંકિંગ કર્યું હોય એવું દેખાવે મતપેટીઓ ઉપરથી. અને કોંગ્રેસ અને વિપક્ષ, ઇન્ડિયા ગઠબંધન એક સારા સંગઠન સાથે, સશક્ત પ્લેટફોર્મ સાથે લોકસભાની અંદર લોકોનો અવાજ, જે અત્યારે આ વિરોધ પક્ષ પણ તમે જુઓ કે એની પાસે એટલા બધા મુદ્દાઓ હોવા છતાં, બેરોજગારી, મોંઘવારી, પણ કોંગ્રેસ એ એના પેપર ઉપર કે નિવેદનો સિવાય જે એક વખત જે રીતે ભાજપ શાસક તરીકે એણે જે આંદોલનો ચલાવ્યા, એને જે તેલના ભાવ વધારા, ગેસના ભાવ વધારા અને એ રીતે એને જે ટોલ ટેક્સના ભાવ વધારા એની ઉપર, અને ભ્રષ્ટાચાર જે પેપરો ઉપર જ એસ્ટાબ્લિશ થયેલો, અને એને સ્પેક્ટ્રમના જે કૌભાંડો, અને જે એવા કૌભાંડો ક્યાંય આજની તારીખ સુધી પ્રૂવ નથી થયા, એને પણ એણે એટલા મોટા હાઇલાઇટ કર્યા અને લોકોમાં આખા કોંગ્રેસ માટે એવો માહોલ ઊભો કર્યો કે કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર. એ માહોલને કોંગ્રેસ એના તકો એટલી બધી મળી, ઇલેક્ટ્રોનિક બોન્ડ છે કે પનામા કાંડ છે કે એવા ઘણા બધા સ્કેન્ડલો આપણને જોવા મળ્યા, પણ કોંગ્રેસ કે વિરોધ પક્ષમાં એ તાકાત નથી. એ લોકો જે કંઈ કરે છે એ ખાલી નિવેદનો કરે છે, એસી ચેમ્બરોમાં બેસીને વાતો કરે છે, પણ ભાજપના જે સંનિષ્ઠ કાર્યકરો,
રોડ ઉપર આવીને જે વિરોધ પ્રદર્શન કરે છે એવી તાકાત કોંગ્રેસ કે વિરોધ પક્ષમાં આજે પણ જોવા નથી મળતી. અને નથી મળતી એના કારણે આજે એ લોકોને એની ઉપર જે ભરોસો બેસવો જોઈએ એ અત્યારે જોવા નથી મળતો. જો કોંગ્રેસ મેદાન ઉપર આવે, લોકોના પ્રશ્નોને વાચા આપવાનું ચાલુ કરે, એને ઝેરભરો આંદોલનો જેવા આંદોલનો કરે તો કંઈ અશક્ય નથી. જો ભાજપ એ બધું કરી શકતી હોય તો કોંગ્રેસ કેમ નહીં? અને કોંગ્રેસ પાસે તો લાંબો ઇતિહાસ છે, પણ એ ઇતિહાસ અત્યારે તો પુસ્તકોમાં જ છે. વાસ્તવિકતામાં એની જે લીડરશિપ છે એ લીડરશિપોને અત્યારે ડેવલપ કરવી જોઈએ. એમાં ક્યાંક ને ક્યાંક પરિવર્તન લાવવું જોઈએ. અને લોકો જે ઈચ્છે છે એવી લીડરશિપો જો તૈયાર થાય તો જે તંદુરસ્ત લોકશાહી છે ભારતની એને માટે બહુ મોટી ઉપકારક બની રહેશે. અને આજે જે રીતે નરેન્દ્ર મોદીની એક લીડરશિપ છે અને બેદાગ આપણે કહીએ તો એ લીડરશિપની સામે કોઈ આંગળી ચીંધી શકે એમ નથી. પણ એનું જે પાછળનું જે સંગઠન છે, બીજી અને ત્રીજી જે લીડરશિપ એણે જે તૈયાર કરી છે એની ઉપર લોકોને ભરોસો એટલો બધો નથી જેટલો મોદી સાહેબ ઉપર છે. અને મોદી સાહેબના ભરોસાના કારણે જ ભાજપ અત્યારે વેતરણી તરી જતી હોય એ આપણને દેખાઈ આવે છે. જી નિકુલભાઈ, હું તમને કહેવા માંગીશ કે અત્યારે જે રીતે આપણે પરિણામો જોઈ રહ્યા છે તેમાં જોઈએ કે વિજાપુરમાં ભાજપની જીત જોવા મળી રહી છે, તો આ સાથે ગાંધીનગરમાં પણ ભાજપની જીત છે, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમની બેઠક પર પણ ભાજપની જીત છે, મહેસાણા, ખેડા અને કચ્છમાં પણ ભાજપની જીત જોવા મળી રહી છે, તો આ સાથે વાઘોડિયા બેઠક પર પણ ભાજપની જીત જોવા મળી રહી છે. તેને લઈને આપ શું કહેશો કે આટલી બેઠક તો કોંગ્રેસ પાસેથી અત્યારે જતી જ રહી છે? સાચી વાત છે. જે જનતાનો આદેશ છે અને જનતાનો જે અવાજ છે, ડેફિનેટલી આપણે જોઈએ કે લોકસભાની જોડે ગુજરાતની 5 વિધાનસભાની પેટા ચૂંટણીઓ હતી અને 5 વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર મહત્તમ ઉમેદવારો જે હતા એ પહેલા કોંગ્રેસમાં હતા અને હવે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને અત્યારે તેઓ જીતી રહ્યા છે. તો જનતાને જે આદેશ આપ્યો છે જે સર્વોપરી છે. અને બીજી જે લોકસભાની સીટોની જે આપ વાત કરી રહ્યા છો, અમદાવાદ પૂર્વ, પશ્ચિમ, મહેસાણા, તો સમગ્ર જગ્યાએ ત્યાં બી કોંગ્રેસને મત મળ્યા છે. એવું નથી કે નથી મળ્યા, પરંતુ જે માર્જિન છે વધતો ઘટતો છે. પરંતુ ડેફિનેટલી જે ટાર્ગેટ સાથે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં ઉતરી હતી કે 5 લાખના માર્જિનથી અમે દરેક સીટો અંકે કરીશું, એને કશે ને કશે કોંગ્રેસે રોક લગાડી છે અને સાવ 26 બેઠક જીતવાની જે વાત કરતી હતી એની જગ્યાએ હાલ એના પર બી અંકુશ છે. જોઈએ હજી આગળ રુઝાન છે. અમને વિશ્વાસ છે કે આ વખતે 26માંથી અમુક સીટો તો ડેફિનેટલી કોંગ્રેસ જીતીને લોકસભાની અંદર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. જી પારુલબેન, આ વાતને લઈને આપ શું કહેશો કે નિકુલભાઈનું કહેવું છે કે અમુક બેઠકો કોંગ્રેસ જીતશે આ વખતે, તેને લઈને આપની શું પ્રતિક્રિયા છે? નિકુલભાઈ ભલે અત્યારે દાવો કરતા હોય પણ હમણાં રિઝલ્ટ આવશે ત્યારે આપણે બધા જોઈશું અને પ્રજા પણ જોશે કે ભારતીય જનતા પાર્ટી 26 બેઠકો જીતી રહી છે અને અહીંયાથી બધા જ સાંસદો દિલ્હી જઈ રહ્યા છે. જી જયંતિભાઈ, હું તમને પૂછવા માંગીશ કે કોઈ પાર્ટીની સોચી સમજેલી રણનીતિ હતી આ લોકસભાની ચૂંટણીમાં, જેમ કે રાજકોટનો મુદ્દો, શું લાગી રહ્યું છે તમને? તમે જો આ બધા જે મુદ્દાઓ સેન્સિટિવ છે, કોઈ કોમ કે જાત ઉપર જ્યારે કોઈ ટિપ્પણી થાય અને એ ટિપ્પણીને કોઈ સમાજના આગેવાનો કે પોલિટિકલ સ્પોન્સરશિપ સાથે એ મુદ્દાઓને ચગાવવામાં આવે અને એ મુદ્દાને એટલા બધા ચગાવવામાં આવે એમાં પણ અંદર વિખવાદો ઊભા થાય કોમોની અંદર અને એમાં બે ભાગ પડે. એટલે આ જે સમાજ અને રાજકારણને જે મિક્સ કરી અને જે લડાઈ લડવામાં આવે છે એના રિઝલ્ટ બહુ લાંબા હોતા નથી. આ ક્ષણિક બધા આવેગો સાથેના આ નિવેદનોના રિએક્શન હોય છે અને એ રિએક્શનના મુદ્દાઓ અને એના કારણે જે આપણને એક માહોલ ઊભો થતો જોવા મળ્યો કે ક્ષત્રિયોને કારણે ગુજરાતમાં ભાજપને બહુ મોટું નુકસાન થશે. હવે એ નુકસાન વખતે ભાજપ અણનમ રહ્યું, એણે એના પોતાના કેન્ડિડેટને ચેન્જ ના કર્યા. હવે જો ચેન્જ કરે તો એને પણ કોમવાદ નડવાનો હતો કે બીજી કોમો નારાજ થાય કે તમે એક એવા મુદ્દા ઉપર તમે આખા અમારા એક વર્ષોથી એક નિષ્ઠાવાન કાર્યકર થઈ અને નેતા બનેલાને તમે જો દૂર કરી દેશો તો એની પણ સામે રિએક્શન આવે અને એ રિએક્શનના કારણે એટલે ભાજપને તો શું બંને બાજુ એ ક્ષત્રિયોને રાજી કરવા જાય તો સામેના બીજો સમાજના મત થાય અને એ નારાજગી એને પોસાય એવી નહોતી. એવા સંજોગોમાં આવા નિવેદનો
અને એક કોમ ઉપર નહીં, ઘણી બધી કોમો ઉપર જુદા જુદા સમયે જુદા જુદા નેતાઓએ અને જે નિવેદનો કર્યા ને એનાથી કોમોમાં અને આજકાલના જે સોશિયલ મીડિયામાં જે વાતનું વતેસર કરવાની જે અત્યારની લોકોની જે અત્યારે ટેવ પડી ગઈ છે એના કારણે પણ હવે લોકો પણ સમજદાર થયા છે કે માણસ કંઈ બોલે છે તો એની પાછળના શું ભાવાર્થ છે, એ શું એની કેટલી ઊંડાણ છે એ પણ વિચારતા થયા છે. એટલે આવા નિવેદનોની પણ ચૂંટણીઓ પર બહુ જૂજ અસર જોવા મળે છે. જી જી જયંતિભાઈ, હું તમને બીજો પ્રશ્ન પૂછવા માંગીશ કે જે રીતે મતદાન પૂર્ણ થયું ત્યારબાદ એક્ઝિટ પોલનું જે તારણ બહાર આવ્યું હતું, તો શું આ વખતે ચૂંટણી પરિણામો એક્ઝિટ પોલ કરતા તદ્દન વિપરીત આવે તેવી કોઈ શક્યતા જોવા મળી રહી છે? તમે જુઓ શાઇનિંગ ઇન્ડિયા, તમે અટલ બિહારી વાજપેયી વખતે જે રીતે એ લોકોએ 6 મહિના પહેલાં ચૂંટણી ડિક્લેર કરી અને જે એક માહોલ હતો કે ભાજપ આ વખતે જીતી જશે અને એણે એની પહેલાં સર્વે પણ કરાવેલા ઇન્ટેલિજન્સ સાથે, પછી જુદી જુદી પ્રાઇવેટ એજન્સીઓ પાસે, અને એના જે એક્ઝિટ પોલ પણ એ વખતે આવ્યા એમાં વાજપેયીજી બહુ ભારે બહુમતથી જીતતા એવા એક્ઝિટ પોલ આપણે જે તે વખતે જોયેલા. પણ રિઝલ્ટ સામે જ્યારે આવ્યું ત્યારે એ બહુ ખરાબ રીતે હારી ગયેલા. એટલે એક્ઝિટ પોલો એક સેમ્પલ હોય છે, 5, 25 કે 50 કે લાખ લોકો ઉપરનો સર્વે હોય છે. એ એક્ઝેક્ટ એને તમે કોઈ એના ફાઇનલ રિઝલ્ટ તો કોઈ પણ સંજોગોમાં કહી ના શકાય. અને આમ છતાં ઘણી વખત સાયન્ટિફિક એના માપદંડ સાથે જો એક્ઝિટ પોલ કરવામાં આવે તો મહદ અંશે થોડા ક્યાંક ક્યાંક આપણને એવરેજ આગળ પાછળ મળતા જોવા મળે છે. પણ એક્ઝિટ પોલ પ્રમાણે જ રિઝલ્ટ આવે એવું ક્યાંય અત્યાર સુધીમાં શક્ય આપણે ઓન ગ્રાઉન્ડ જોયેલ નથી. અને એક્ઝિટ પોલ એ પણ એક પોલિટિકલ વ્યૂ છે, એક બિઝનેસ વ્યૂ છે. અને એ બિઝનેસ વ્યૂ તમને જુઓ 2 દિવસમાં શેર બજાર અને જે બાકીના સટડિયાઓ કે જે છે એ કમાણીનું સાધન છે. અને એક્ઝિટ પોલના કારણે ઘણા બધા લોકોના ધંધા રોજગાર પણ ચાલ્યા છે. પણ આ બધુંય ઓફ ધ રેકોર્ડ છે. બાકી એક્ઝિટ પોલ સ્પોન્સર્ડ હોય છે, ક્યાંક ક્યાંક ધંધાદારી પણ હોય છે. એટલે એને માનવાને પૂરતા કારણો આપણે અત્યારે માની શકીએ એમ નથી. અને સોનિયા ગાંધીજીએ પણ કીધું કે એણે બહુ સારી ભાષામાં કીધું કે એક્ઝિટ પોલ કદાચ એ શું હોય એને ખબર નથી, પણ સાચી જગ્યા તો આપણને ઈવીએમ ખુલે ત્યારે જ આપણને આંકડા મળે અને એ જ રિઝલ્ટ આપણે સાચું માનવાને રહે. જી ચોક્કસથી. જે રીતે જયંતિભાઈએ જણાવ્યું કે એક્ઝિટ પોલના જે તારણ હતા તેનું તો આજે જે પરિણામ આવશે તેના પરથી જ એક્ઝેક્ટ પરિણામ આપણને પ્રાપ્ત થશે. તો જે પારુલબેન, હું તમને પૂછવા માંગીશ કે બનાસકાંઠા, ભરૂચ, સુરેન્દ્રનગર અને આણંદમાં ભાજપ શું કોંગ્રેસને ટક્કર આપી શકશે? ભાજપ ત્યાં જીતી શકશે આજે? જી દેખો, અહીંયા અત્યારે બનાસકાંઠાની પહેલા વાત કરીએ તો બનાસકાંઠામાં પણ અત્યારે હાલ રેખાબેન આગળ ચાલી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં પણ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. એટલે ઓવરઓલ આપને મેં પહેલા પણ કહ્યું અને હજી પણ એ જ મારું સ્ટેટમેન્ટ રહેશે કે ભાઈ 26માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી જ જીતી રહી છે. જી જી નિકુલભાઈ, આપનું શું કહેવું છે આ વાતને લઈને? સૌ પ્રથમ તો મારે એક તમારા દર્શક મિત્રોને અને જનતાને એક આંકડાઓકીય માહિતી આપી છે. મેં હમણાં જ ECIની વેબસાઇટથી લીધું, જેમાં આપણે મોદીજીની લોકપ્રિયતાની વાત કરતા હતા. અને જ્યારે રાહુલ ગાંધીજી વાયનાડ અને રાયબરેલીથી ચૂંટણી લડતા હતા તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ આવીને રાહુલ ગાંધીજીના સ્ટેટિસ્ટિક્સ આપતા હતા. મને જણાવતા આનંદ થાય છે કે રાયબરેલીથી રાહુલ ગાંધી 2,33,000 મતથી આગળ ચાલી રહ્યા છે અને વાયનાડમાં 3,07,000 મતથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે વારાણસીની અંદર પ્રધાનમંત્રી ફક્ત 1,05,000 મતથી જ આગળ ચાલી રહ્યા છે. એટલે તમે તફાવત અને લોકપ્રિયતા સમજી શકો છો કે ઉમેદવારની લોકપ્રિયતા કોને કહેવાય. બીજી વસ્તુ, હવે જ્યારે ગુજરાતની વાત કરીએ છીએ તો ડેફિનેટલી જ્યાં બી નેક ટુ નેક લડાઈ ચાલી રહી છે, 2 અત્યારે મહત્વની સીટો જે રૂઝાન પરથી બહાર આવી રહ્યા છે, પાટણ અને બનાસકાંઠા, બંને સીટો પર આપણે જોવાનું રહ્યું. હજી બી આટલા રાઉન્ડ થયા છતાં પણ જે રસાકસી ભર્યો માહોલ છે, એનો મતલબ કે સ્પષ્ટ કોઈને જીત દેખાઈ નથી રહી. અને હજી બી છેલ્લા રાઉન્ડ સુધી જે કાઉન્ટિંગ થશે અને જે જીતની સરફાઈ હશે ખૂબ જ ઓછી હશે. પરંતુ જે રીતના ગેનીબેનનું કામ છે અને જે રીતના શું કહેવાય પાટણની અંદર અમારા જે શું કહેવાય કે
ચંદનજી ઠાકોરજી શું કામ છે એ બંને સ્પષ્ટ અમને વિશ્વાસ છે કે આ 2 સીટો કોંગ્રેસ જીતી રહી છે. ભારતીય જનતા પાર્ટી કશે બી પુનરાવર્તન નથી કરી રહી, કારણ કે 26 બેઠકોમાં જીતવાનો જે આશય છે એ એમનો ચકનાચૂર થતો દેખાઈ રહ્યો છે. અને 5 લાખ માર્જિન તો હવે એમને ખાલી યાદ જ કરવાનું કે આવો કોઈ આંકડો હતો. શું કહેવું છે પારુલબેન આ વાતને લઈને કે ભાજપે ખાલી આ યાદ રાખવાનું છે કે 5 લાખના માર્જિનનો આંકડો હતો, તેને લઈને આપનું શું કહેવું છે? જો 5 લાખમાં જો અમિતભાઈ શાહ સાહેબ 7 લાખ ઉપર ક્રોસ કરી ચૂક્યા છે. પાટીલ સાહેબ પણ 5 લાખને ક્રોસ કરશે. ઇવન જ્યારે પણ આ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું ને કે ભાઈ બધી સીટો 5 લાખથી ઉપર અમે જીતીશું, તો એનું એક લોજિક હતું પાછળ કે દરેક કાર્યકર્તાને એક મોટિવેશન આપવા માટેનું એક પર્પઝ હતો કે ભાઈ અમે લોકો 5 લાખથી વધારે મતથી જીતી રહ્યા છીએ, કારણ કે 26 બેઠકો તો ઓલરેડી 2 ટર્મથી જીતતા આવે છે, ત્રીજી ટર્મ પણ જીતવાના છીએ. પણ અગર એકદમ ઈઝી થઈ જાય ઇલેક્શન તો એવું લાગે ને કે ભાઈ કાર્યકર્તાને ટેમ્પો કેવી રીતે આવે? કાર્યકર્તા ગ્રાઉન્ડ ઉપર હંમેશા દોડે જ છે, પણ જે ફોર્સ સાથે દોડવો જોઈએ એના માટે 5 લાખની દરેક સીટ ઉપર મોટિવેશન આપવા માટેનો આ આંકડો હતો. જી જયંતિભાઈ, હું તમને કહેવા માંગીશ કે જે રીતે ભાજપ દાવા કરી રહ્યું છે કે 26 બેઠક, 26 તો નહીં 25 બેઠક જીતી જશે, કારણ કે 1 બેઠક તો ઓલરેડી સુરતની ભાજપ જીતી ગયું છે. કોંગ્રેસ દાવા કરી રહી છે કે 2 બેઠક કોંગ્રેસ જીતશે. આ બંને પાર્ટીઓના નિવેદનને લઈને આપની શું પ્રતિક્રિયા છે કે કોનું ખાતું ખુલશે, કે પુનરાવર્તન થશે કે પરિવર્તન થશે? તમે જુઓ, છેલ્લે એ 2 ઇલેક્શનમાં 2014 અને 19માં 26 સીટો ભાજપ જીતી ચૂક્યું છે. અને જે રીતે સ્ટ્રેટેજી ગોઠવી છે અને આ વખતે પણ એનો ટાર્ગેટ 26 સીટનો છે જ. પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સંગઠિત થઈ, ક્યાંક એ અંધારામાં રહે સુરતમાં, ક્યાંક ઓવર કોન્ફિડન્સમાં રહે. પણ અત્યારે જે રીતે એણે જે ટક્કર આપી છે અને જે લોકો એમાં આણંદ હોય, સુરેન્દ્રનગર હોય કે પાટણ હોય, સાબરકાંઠા હોય, આ 4 સીટોમાં જે રીતે ટક્કર આપવામાં આવી છે, એટલે કોંગ્રેસે પણ એની જે ગતિવિધિ છે, એનો જે ગ્રાઉન્ડ લેવલનો જે સોર્સ છે અને એણે જે પુનર્જીવિત કરી છે પોતાની શક્તિઓને, એટલે એ કુંભકર્ણની જેમ સૂતેલી કોંગ્રેસ હવે ધીરે ધીરે જાગૃત થતી હોય એ આ વખતે ચૂંટણીમાં આપણને ગેનીબેન ઉપર કે ચંદનજી ઠાકોર કે અમિત ચાવડા કે ઋત્વિક મકવાણા મારફતે આપણને અહેસાસ થતો જોવા મળે છે. અને ભાજપનો એક ટાર્ગેટ હતો કે 26 સીટ 5 લાખના માર્જિનથી જીતશું. એટલે 5 લાખ તો દૂરની વાત છે, 5000 પણ કદાચ ગેનીબેનની અમે જીતે તો પણ ભાજપે ખુશ થવું પડશે. બાકી કોંગ્રેસ અત્યારે જે રીતે આગળ વધી રહી છે એ પણ એના માટે એક સારી નિશાની છે. જી પારુલબેન, શું કહેવા માંગશો? જે રીતે જયંતિભાઈએ કીધું કે કોંગ્રેસ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી ગયો છે, અત્યારે રસાકસી જોવા મળી રહી છે. કેટલીક બેઠકો પર જેમ કે બનાસકાંઠાની બેઠક પર પણ રસાકસી જોવા મળી રહી છે, તેને લઈને આપનું શું કહેવું છે? જયંતિભાઈએ જે વાત કરી એ એકદમ પરફેક્ટ છે, કારણ કે કોંગ્રેસ છે ને આટલા વર્ષોથી 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન હતું. કોંગ્રેસ હંમેશા સૂતી જ રહી છે, ક્યારે એમને વિપક્ષ તરીકે પ્રોપર કામ જ નથી કર્યું. જ્યારે લોકશાહીમાં ખૂબ મજબૂત વિપક્ષ હોવું જરૂરી છે. અને પણ કેવું થાય, જ્યારે ચૂંટણી આવે ને ત્યારે જ કોંગ્રેસના કાર્યકર્તા પેલા ચોમાસાના દેડકાની જેમ બહાર આવતા હતા. એ હકીકત છે. ગ્રાઉન્ડ ઉપર એ લોકોએ ક્યારેય કામ જ નથી કર્યું. જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય એ દેવ દુર્લભ કાર્યકર્તા કહી શકાય એવી રીતે ખરી ગરમીમાં પણ ઓન ગ્રાઉન્ડ હોય છે. અને 365 દિવસ 24/7 એવું નથી હોતું. અમારું આ ઇલેક્શન જેવું પતશે ને એવું તરત જ કાર્યકર્તાઓ પાછા નેક્સ્ટ ઇલેક્શનના, એટલે ઇલેક્શન માટે નહીં પણ ઓવરઓલ ડેઈલી અમારું એવું નથી હોતું ઇલેક્શન આવે ત્યારે જ અમે લોકો કામ કરીએ, કારણ કે દરેક યોજનાઓ અમે છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં માન્યા છીએ. એટલા માટે અમે લોકો એક કાર્યકર્તા સૈનિકની જેમ કામ કરી રહ્યો છે. જી ચોક્કસથી. તો આપણે મતદાનના પરિણામો પર ચર્ચા યથાવત રાખીશું. આ ચર્ચા ચાલુ રહેશે અને પડે પડની માહિતી અમે તમને મંતવ્ય ન્યૂઝ પર આપતા રહીશું. પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. રોકાઈશું.